નમસ્કાર, મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। તો વાતાવરણમાં અચાનક પલટો થવાથી જેસર પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। તો સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું તેમજ માવઠાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। તો જેસર પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે જેસર પંથકમાં આંબાના બગીચાઓ ખૂબ જ આવેલ હોવાથી જો કમોસમી વરસાદ પડશે તો કેરીના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો એક બાજુ આ વર્ષે કેરીનું ઓછું ઉત્પાદન દેખાઈ રહ્યું છે, તેમાં પણ કેરીમાં રોગચાળો વધુ જોવા મળી રહ્યો હતો। એક બાજુ ઓછું ઉત્પાદન, તેમાં પણ રોગચાળો આવેલ છે, ત્યારે બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ થશે તો કેરીના પાકો નાશ પામશે તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે કેરીના બગીચાના ખેડૂતો, બગીચાઓ રાખતા મજૂરો ચિંતિત બન્યા છે। વડોદરામાં મોંઘવારી મુદ્દે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ દ્વારા લીંબુ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 20 કિલો જેટલા લીંબુ વહેંચ્યા હતા। જેમાં પહેલા શહેર ભાજપ કાર્યાલય યોજાનારા કાર્યક્રમને પોલીસ કમિશનર કચેરી ખાતે યોજતા પોલીસ કર્મીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી। તો પેટ્રોલ ડીઝલ બાદ લીંબુના ભાવ પણ આસમાને પહોંચતા મોંઘવારીના વિરોધમાં વડોદરાના ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને તેમના સમર્થકોએ લીંબુનું મફત વેચાણ કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં સ્વેજલ વ્યાસે પહેલા જાહેરાત કરી હતી કે આ કાર્યક્રમ સિયાજીગંજ ખાતે ભાજપ કાર્યાલય બહાર આયોજિત કરાશે। આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો મોટો કાફલો ભાજપ કાર્યાલય બહાર આવી ગયો હતો, જેથી સ્વેજલ વ્યાસે અંતિમ ક્ષણે જાહેરાત કરી હતી કે હવે તેઓ પોલીસ ભવન ખાતે લીંબુ વિતરણનો કાર્યક્રમ કરશે। દિયોદર યુજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ મીટર પ્રથા નાબૂદ કરવા રજૂઆત કરાઈ હતી। તો દિયોદર તાલુકાના ખેડૂતો હવે જાગૃત બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની વિવિધ માંગોની લડત લડી રહ્યા છે। જેમાં વાત કરીએ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આંદોલન અને ધરણા પ્રદર્શન માટે દિયોદર તાલુકો સમગ્ર જિલ્લામાં એપ્રી સેન્ટર બની ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે। તેમજ દિયોદર તાલુકાના ખેડૂતો ભેગા મળી વિદ્યુત બોર્ડ કચેરી ખાતે પહોંચી કિસાન સંઘના નેજા હેઠળ 200 થી 250 જેટલા ખેડૂતો ભેગા મળીને ફોર્મ ભરીને મીટર પ્રથા નાબૂદ કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે મીટરના કારણે અમારે ડબલ ચાર્જ ચૂકવવો પડે છે, પરંતુ મીટર પ્રથા નાબૂદ કરવામાં આવે તો ઓછા ખર્ચે ખેડૂત ખેતી કરી શકે। જેમાં બનાસકાંઠા જિલ્લામાં 96,000 મીટર વર્તમાન સમયે કાર્યરત છે, જેમાં કાયમી ધોરણે મીટર પ્રથા નાબૂદ કરવા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ દિયોદર યુજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો ઉપસ્થિત રહી કૃષિ મંત્રી અને જવાબદાર તંત્રને રજૂઆત કરી હતી। છેલ્લા 2 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે। એવા સમયમાં આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓએ પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરી હતી, જેના કારણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ કર્મચારીઓને કોરોના વોરિયર્સનું બિરુદ આપ્યું હતું। એટલું જ નહીં, કોરોના વોરિયર્સ આપની ઢાલ છે એવું સન્માન કરો જેવી કોલર ટ્યુન સતત ચલાવવામાં આવી રહી હતી, પરંતુ ભરૂચ જિલ્લાના સીએચસી, પીએચસી અને સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સને એજન્સીઓએ પોતાના પગારમાંથી મોટી ખાયકી કરી હોવાની ફરિયાદ કરતા કોરોના વોરિયર્સને નોકરીમાંથી છૂટા કરી દેવાયા,
જેમાંથી મોટા ભાગના દલિત અને આદિવાસી સમાજના છે. તો વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા નેતાઓ દ્વારા દલિત અને આદિવાસી સમાજના મત લેવા પગ ધોવાના અને ઘરે જઈને જમવાના નાટકો કરવામાં આવે છે. ત્યારે ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત થઈ નોકરીમાંથી છૂટા કરાયેલ દલિત અને આદિવાસી સમાજના કોરોના વોરિયર્સના પગ ધોઈ સરકાર વતી માફી માંગી હતી. ચોરીના ગુનામાં 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડતી રાજપારડી પોલીસ. તો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ લાંબા સમયથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ઝડપી પાડવા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ચોરીનો ગુનો આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા આદેશો કર્યા હતા. જેને લઈને રાજપારડી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીઆઈ રાઠોડ અને તેમની ટીમ પોલીસ કોન્સ્ટેબલ આશીષભાઈ, દીપકભાઈ, રાજેન્દ્રભાઈ વગેરે ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની બાતમીના આધારે જુદા જુદા સમય અને જુદા જુદા સ્થળે ગોઠવાયેલ વોચમાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ કરતા રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારના 3 ગુનામાં વોન્ટેડ હોય તેમજ ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી અને બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરી હોવાની કબૂલાત કરી હતી. ચીખલી તાલુકાના ગેજ ગામમાં હાલમાં વીજ પુરવઠો ખેરગામ ડિવિઝનમાંથી પૂરો પાડવામાં આવી રહ્યો છે. પરંતુ હાલમાં જો ગેજ ગામ પંચાયતને ડુંગળી ડિવિઝનમાં સમાવેશ કરવાની કામગીરી ચાલુ હોવાથી ગેજના સરપંચ સહિતનાઓએ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી અગાઉની જેમ ખેરગામ વીજ કંપનીમાં જ રાખવા અંગે રજૂઆત કરવામાં આવી છે. તો ક્યારે જોવું એ રહ્યું કે ગેજ ગામના ગ્રામજનોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવે છે કે પછી તંત્ર પોતાની મનમાની કરી 18 કિલોમીટર દૂર ડુંગળી ડિવિઝનમાં સમાવેશ કરે છે. ચીખલી તાલુકાના તેજગામના સરપંચ રાકેશ પટેલ દ્વારા તેજગામ પંચાયતના લેટરપેડ ઉપર ખેરગામ વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ દેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં હાલમાં ઘર વપરાશ અને ખેતી અંગે બંને લાઈનો ખેરગામ વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે અને વર્ષોથી ખેરગામ વીજ કંપની તમામ કામગીરી કરતી આવેલી છે. પરંતુ સરકારી તંત્ર દ્વારા હાલમાં દેજગામ પંચાયતના વિસ્તારને વલસાડ તાલુકાના ડુંગરી વિસ્તારના ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થતાં જ દેજગામના સરપંચ સહિતના સહી સાથે ખેરગામના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી. ઈડરિયા ગઢ પર આવેલ ઐતિહાસિક વારસો આજે પણ જીવિત જોવાય છે અને આ ઈડરિયા ગઢ અને ગઢ પર આવેલ વારસાઓની અનેક લોકવાયકા આપણે સૌ કોઈએ સાંભળી હશે. તેવી જ એક લોકવાયકામાં વખણાતો વેણી વચરાજનો કુંડ જ્યાં આજે પણ થાય છે ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ. તો ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર ગુજરાતનું ઈડર સૌથી વધારે ગરમ હોય છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું ઈડર શહેર દેશ વિદેશમાં વખણાય છે. આ ઈડરિયા ગઢ પર ચડાઈ કરવા માટે મુઘલો અને અંગ્રેજોએ બહુ ચડાઈ કરી, પરંતુ કોઈ પણ મુઘલ કે અંગ્રેજો આ ઈડરિયો ગઢ જીતી શક્યા નથી. એટલે જ ગાયકોના સુરીલા કંઠે ગવાયેલું ગીત અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો દેશ વિદેશમાં પ્રખ્યાત છે. અને અહીંયા ઈડરના ઐતિહાસિક વારસાને નિહાળવા માટે પર્યટકો ઈડરની મુલાકાતે આવતા હોય છે. ઈડર ગઢ પર આવેલ એક વારસા પોતાની ઓળખથી વખણાય છે અને તેનો ઇતિહાસ આજે પણ જીવિત છે. ઈડર ગઢ પર આવેલ પંચમુખી મહાદેવ મંદિરની સામે આવેલો છે વેણી વચરાજનો પાતાળ કુંડ. આ કુંડમાં થાય છે એક એવી વનસ્પતિ કે જે હિમાલય પછી માત્ર ઈડરિયા ગઢ પર જ જોવા મળે છે, જેનું નામ છે ટાઢોળી. જો કોઈને શરીરમાં તજા ગરમી હોય અથવા શરીરની ગરમી હોય તો આ વનસ્પતિને માથે અથવા પગના તળિયે મૂકવાથી ગરમી દૂર થાય છે. આ વનસ્પતિને લોકો નીકાળી ગરમીના પ્રકોપ વચ્ચે રાહત મેળવે છે. તેમજ ઈડરિયા ગઢ પર આવેલ ઐતિહાસિક પાતાળ કુંડ આજે પણ તેના વિકાસની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ કુંડની ચારે તરફ નજર નાખીએ તો તેનું જતન કરવાને બદલે તેનું પતન થતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો આ ઈડરિયા ગઢની અસ્મિતાની જાળવણી કરી સરકાર દ્વારા કોઈ વિકાસની ગ્રાન્ટ હેઠળ ઐતિહાસિક વારસાઓને પ્રવાસન વિભાગ હેઠળ વિકાસનો વેગ આપવામાં આવે તો ઈડરની મુલાકાતે આવતા પર્યટકો માટે ઈડરિયો ગઢ હજુ વધુ આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે અને પર્યટકોનો વધારો થાય તો સ્થાનિકોને પણ રોજગારી ઊભી થાય તેમ લાગી રહ્યું.
છ મહિનાથી ચાલતી બેઠકો અને મુલાકાતો પછી હવે કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી નક્કી માનવામાં આવે છે. છત્તીસગઢ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ બુધવારે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી અને પીકે મુદ્દા પર ચર્ચા કરી. તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે પ્રશાંત કિશોર જેવા રાજકીય નિષ્ણાંતનો અનુભવ કોંગ્રેસ માટે ફાયદાકારક રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીકેને પાર્ટી મહાસચિવનો રોલ આપવામાં આવી શકે છે. તેઓ સ્ટ્રેટેજી અને ગઠબંધન પર કામ કરશે. જેવું થશે તો કોંગ્રેસમાં પહેલીવાર આવું પદ બનાવવામાં આવશે. એટલે કે 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રશાંત કોંગ્રેસની ચૂંટણી રણનીતિ અને અન્ય પાર્ટીઓ સાથેના ગઠબંધન પર નિર્ણય કરશે. દાહોદના ખરોડમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન દાહોદ પહોંચતા સ્થાનિક નેતાઓ દ્વારા પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આદિવાસીઓની પરંપરાગત કોટી આભૂષણો અને સાફો પહેરાવી વડાપ્રધાનને આવકારવામાં આવ્યા હતા. તો પીએમ દાહોદના 1259 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ₹20,550 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જનકલ્યાણના વિવિધ વિકાસ કાર્યોમાં આરોગ્ય, આવાસ, વીજળી, રોજગારી, સલામતી, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ જળ સંચયના કામો, રસ્તાઓ સહિતના પાયાની સુવિધાઓ સાથે દાહોદ સ્માર્ટ સિટી તરીકે મહાનગરોમાં જોવા મળતી સુવિધાઓ પણ આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાને મળશે. જેમાં આઈસીટી તેમજ આઈટી પ્રોજેક્ટ દાહોદ નગરને સ્માર્ટ સિટી તરીકે એક નવા સ્તરે લઈ જતો અને મહાનગરોમાં પણ ન જોવા મળતી અત્યાધુનિક સુવિધાઓ પ્રદાન કરતો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. તો ₹151.4 કરોડના ખર્ચે સંપન્ન આ પ્રોજેક્ટનું ખરોડ ખાતે યોજાનાર આદિજાતિ મહાસંમેલનમાં લોકાર્પણ પ્રધાનમંત્રી કરશે. શહેરના ઓઢવમાં આવેલી તક્ષશિલા સ્કૂલમાં અત્યારે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પરીક્ષા દરમિયાન ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સ્કૂલ સંચાલક દ્વારા કહેવામાં આવ્યું છે કે 150 બાળકોની 2 થી 3 વર્ષની ફી બાકી છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હતા તેમને અત્યારે બહાર ઉભા રાખ્યા છે. ઓઢવમાં આવેલી તક્ષશિલા સ્કૂલમાં લોકડાઉન સમયથી કેટલાક વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હતી. તે બાકી ફીને લઈને સ્કૂલે અનેક વખત કહ્યા છતાં વાલીઓએ ફી ન ભરતા પરીક્ષા દરમિયાન 6 થી 8 વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. તો 30 જેટલા વિદ્યાર્થીઓને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. જે બાદ કેટલાક વિદ્યાર્થીઓએ વાલીને બોલાવી ફી ભરી હતી, જ્યારે 7 થી 8 વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હતી, જેથી તેમને બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. જેને લઈને વાલીઓએ સ્કૂલ પર હોબાળો કર્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ 6નું ઇકોનોમિક્સનું પેપર પરીક્ષાના 1 કલાક પહેલા ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો હતો. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. તો યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કહ્યું હતું કે 1 દિવસ પહેલા જ પેપર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું. આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે, પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. તો વારંવાર પેપર ફૂટી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરતા શાસકો દ્વારા કોઈ જ હિતકારી નિર્ણય લેવામાં આવ્યો નથી. તો યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમારી સ્ક્વોડને માહિતી મળી હતી કે કલાક પહેલા જ પેપર ફૂટ્યું હોવાનું તેમજ ધ્યાનમાં આવ્યું હતું, પરંતુ રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરી દેવામાં આવી છે તથા સમગ્ર મુદ્દે તપાસ કરી યોગ્ય પેપર લેવામાં આવશે, યોગ્ય પગલાં લેવામાં આવશે. તેમજ પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે, જેથી એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. લાઉડસ્પીકર પર ચાલી રહેલી બબાલ અને સીએમ યોગી આદિત્યનાથના આદેશ પછી નોઈડામાં 602 મંદિરો અને 265 મસ્જિદોને પોલીસે નોટિસ ઇસ્યુ કરી છે. પોલીસ અધિકારી આલોકસિંહના આદેશ પછી પોલીસ અધિકારીઓએ મંદિરો, મસ્જિદોની મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારી તરફથી મંગળવારે આપવામાં આવેલા આદેશમાં તેમને લાઉડસ્પીકરના પ્રયોગને લઈને આપવામાં આવેલા નિર્દેશનું પાલન દરેક સ્થિતિમાં કરવાનું કહ્યું છે. ગૌતમ બુદ્ધ નગર પોલીસ કમિશનરેટે કાર્યવાહી શરૂ કરતા 621 મંદિરોમાંથી 602 મંદિરો, 268માંથી 265 મસ્જિદો અને 16 અન્ય ધાર્મિક સ્થળોના ધર્મગુરુ અને કમિટીને નોટિસ ઇસ્યુ કરી છે. તેમને એ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે કે હાઈકોર્ટના અવાજ સંબંધિત નિર્દેશોનું પાલન કરવામાં આવે તેમજ મોટા અવાજથી લાઉડસ્પીકર કે ડીજે વગાડવામાં આવ્યું તો કાર્યવાહી કરવામાં આવશે.
નોઈડા પોલીસે 217 મેરેજ હોલ, 182 માંથી 175 ડીજે સંચાલકોને પણ નોટિસ ઇસ્યુ કરીને મોટા અવાજથી મ્યુઝિક ન વગાડવાનો નિર્દેશ આપ્યો છે. જે પરિસરમાં મ્યુઝિક વાગી રહ્યું છે તેની બહાર અવાજ ન આવવો જોઈએ. તો નોઈડામાં હવે ધાર્મિક સરઘસ કે શોભાયાત્રા કાઢતા પહેલા એફિડેવિટ આપવું પડશે, જેમાં આયોજકે સ્પષ્ટ કરશે કે કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કે ઉગ્ર દેખાવો નહીં થાય અને જો આમ થશે તો તેમની વિરુદ્ધ નિયમ મુજબ કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર.